મમ્મી, હમ આ ઘરમાં હું શું કામ રોકાણી છું ને મને તો એ જ નથી સમજાતું. કેમ વળી શું કામ રોકાણી છે એટલે આ તું કોને કહે છે? મને કહે છે કે કहीं पे नहीं गए कहीं पे निशाना? એવું જ કંઈ. આ જોવો ને, ભાભી એમના કામમાં હોય, હા તમે તમારી પૂજા ભક્તિમાં, મંદિરમાં. અમુક લોકો તો બસ છાપું વાંચવામાં જ હોય. હા તો તું એવું ઈચ્છે છે કે હું પેપર ન વાંચું એમ? એવું જ કંઈક. હા તો લો બસ આ શાંતિથી બેસી ગયો. જણાવો શું તકલીફ પડી રહી છે તમને આ ઘરમાં? આ લગ્ન કર્યા પછી તમે તો છે ને સાવ બદલાય જ ગયા છો. હા મમ્મી દામિનીનો સ્વભાવ તો જુઓ. હા લગ્ન પહેલા કેમ રહેતી હતી ને હવે જુઓ. અને તું તું શું કરે છે? આ લગ્ન પહેલા મારી સાથે કેવી રીતે રહેતો હતો અને હવે જો બસ જ્યારે જો ત્યારે કામમાં જ પડ્યો હોય છે. અરે એવું નહીં કે બેન સાથે 5 મિનિટ બેસું, એની સાથે વાત કરું. આ લગ્નને 6 મહિના થઈ ગયા છે. હું આવી બીજી વાર, પણ તું ના આવ્યો મને મળવા. હા બેન એમાં એવું હોય ને કે જો હું તને મળવા આવ્યા કરું ને તો તને આ ઘરની યાદ આવે, અમારી યાદ આવે, અને પછી તું ત્યાં તારું મન ન લગાવી શકે એટલા માટે હું નથી આવતો. કઈ વાંધો નહીં, મારું મન છે ને લાગેલું રહીને એટલે હવે 2 દિવસમાં હું પાછી જઉં છું. હે દામિની રોકાઈ જાને હવે. અહીંયા રહીશ હું તો મને તમારા બધાની યાદ આવશે કે નહીં? પછી મારું મન મારા ઘરે નહીં લાગે. હા જવા વાળાને કોણ રોકી શકે? હે આદિ એવું શું કામ બોલતો હશે? આ તમે બંને ભાઈ બેન નાના હતા ને તો આવી રીતના ઝઘડો કરતા, પણ હવે તો બિચારી સાસરે વહી ગઈ છે. હવે તો પ્રેમથી વાત કર એની સાથે. તો પ્રેમથી તો વાત કરું છું. એમ પણ આ છે ને હવે મહેમાન કહેવાય. મહેમાન થોડા દિવસ સારા લાગે પછી આ છે ને રોકાવાના બાને મહિનો દિવસ ધામા નાખે ને એ વસ્તુ ખોટી કહેવાય. હવે તને નડે છે ને હું અત્યારે જ જતી રહું. એટલે એમ નથી કહેતો. હવે તું એમ જલ્દી ઉતાવળે જતી નહીં રહેતી. ખાલી હું તો બોલું છું. હું બોલું એ કરવું જરૂરી નથી હોતું ને. ના ના, તું તો મારો ભાઈ છે ને, તું કેમ મારે કરવું જ પડે. હા તો પછી તો અહીં જો રોકાઈ જા. હા રોકાઈ જાને. અને સાંભળ, આ 2 દિવસમાં જવાનું કહે છે, આનું કઈ નક્કી નહીં હો. આનું તો મગજ જેવું ફટકે ને એવું નીકળી હોતે ને જાય. હું એમ કહું છું કે ઘણા વખત પછી આ વધારે દિવસ રહી છે તો હું એમ કહું એક દાગીનો કરાવી દઈએ ને આપણે એને. ખાલી હાથે દીકરીઓને ન મોકલાય. દાગીનો? એની શું જરૂર છે? તું ચૂપ રહે. હું અને મારો દીકરો વાત કરીએ છીએ ને. હું કઈ સમજ્યો નહીં મમ્મી. અ, દાગીનો શેના માટે? એટલા માટે જ કે બેન દીકરીઓ અહીંયા સાસરેથી રહેવા આવે ને તો આપણી ફરજમાં આવે છે. અને આમ પણ દામિનીનું સાસરું તને ખબર જ છે ને કેટલું ધનવાન છે, તો એના લેવલમાં આપણે દાગીનો એક કરાવીએ ને તો પણ ઓછું કહેવાય. મમ્મી, થોડુંક તો વિચાર કરો. આ તમે જ બોલ્યા ને કે મારું સાસરિયું ઘણું પૈસા વાળું છે, તો હવે તમે આ દાગીનો કરાવી દેશો. મારે એની શું જરૂર? ઓલરેડી કેટલું પડ્યું છે સોનાની વસ્તુઓમાં. હું કંઈ પહેરતી નથી. ભલે, પણ અમારી ફરજમાં આવે છે માવતર તરીકે એટલે તો કીધું. અને આમ પણ આ પેલો આંટો મારવા આવી હતી ને તો 1-2 દીમાં વહી ગઈ હતી, પણ આ તો વધારે રોકાણી છે તો પછી ખાલી હાથે ન જવા દેવાય ને. તું જ સમજાવ. હા હું શું સમજાવું? મમ્મી તમારી વાત સાચી છે. હા કારણ કે બહેનના હાથમાં કંઈક તો આપવું જોઈએ ને. હા બેટા. હા લગ્ન ધામધૂમથી કરાવી દીધા એનો મતલબ એ થોડી છે કે આપણે વ્યવહારમાં ઊભું ના રહેવું. અને આમ પણ દીકરા બેન દીકરીઓને જેટલું આપીએ ને એટલું ઓછું છે. અને આમ પણ તારી બેન તો કઈ માંગવાની નથી, પણ આપણી જે ફરજ છે એ તો આપણે નિભાવવી જ પડે ને. શું કામ નહીં માગો? હું તો માગીશ. હવે તમને બંનેને એવું લાગે છે કે તમારે મને કંઈક વસ્તુ આપવી જોઈએ તો એક દાગીનો શું કામ? હું તો કહું છું 3-4 દાગીના કરાવી નાખો. એક છે ને સોનાનો સેટ કરાવી નાખો, બુટ્ટી કરાવી નાખજો, ડોકીઓ કરાવી નાખજો. સાંભળ, વારે તહેવારે તને આપતા રહેશું, પણ એક એક વસ્તુ આપીએ ને તો તારા સસરા વાળાને પણ દેખાય. સમજી? સારું. કંઈ વાંધો નહીં મમ્મી. હું મતલબમાં જલ્દી આપણે તમને જે યોગ્ય લાગે દામિનીને ગમે એવું કંઈ કરાવી આપશું. સારું. હા? હવે ખુશ ને? હવે ઝઘડો ન કરતી. કરીશ. મારો ભાઈ છે, મને મજા આવે એટલો ઝઘડો કરીશ. હું નહીં સુધરે. તમે શું થયું આદિ? મમ્મી શું મમ્મી? બહાર બેઠા હતા તો
મમ્મી કહેતા હતા કે દામિની લગ્ન પછી બીજી વાર આવી છે તો પહેલી વાર તો આપણે હાથમાં કંઈ નથી આપ્યું, પણ આ વખતે એને ખાલી હાથ ન મોકલાય. એના હાથમાં કંઈ પણ સોનાના દાગીના કે કંઈ નાની વસ્તુ કરાવી આપી. ઘરેણા આદિ, હવે ઘરેણા ક્યાંથી લઈ આવીશું આપણે? ઓલરેડી બધા જ ઘરેણા વેચાઈ ગયા છે. ઘરમાં એટલા પૈસા પણ નથી. અને સોનાનો ભાવ કઈ ઓછી કિંમત છે સોનાની? એક તોલું સોનું લેવું હોય ને તો 50 વખત વિચાર કરવો પડે એમ છે અત્યારે. મેં બધું પ્લાનિંગથી ગોઠવ્યું હતું. હા, સામેવાળા લોકો બહુ રૂપિયાવાળા હતા એટલે મને થયું કે આપણું નીચું ન બતાવવું જોઈએ. બેનના લગ્ન ધામધૂમથી કરવા છે, પપ્પાની ગેરહાજરી છે અને બેનને એમ ન થવું જોઈએ કે ભાઈએ મારા લગ્નમાં કચાશ રાખી. આદિ, આ લોન લઈને મેં એવું વિચાર્યું હતું કે બેનના લગ્ન પણ થઈ જશે અને હું હપ્તા સમયસર ભરી દઈશ ને. પણ મને નહોતી ખબર કે માર્કેટમાં મંદી પણ આવશે. આદિ, હર વખત સમય આપણી બાજુ ફેસલો આપે એવું જરૂરી તો નથી ને. તમે હિંમત ના હારો, બધું ઠીક થઈ જશે. ઠીક થઈ જશે. અને રહી વાત આ ઘરેણાની, તો મમ્મીને સચ્ચાઈ કહી દો ને કે તમે લગ્નમાં કેવી રીતે ખર્ચો કર્યો છે, ના ના, કેવી રીતે. બિલકુલ નહીં. તું વિચાર કર કે મમ્મીને જો હું બધી વાત જણાવી દઈશ કે મેં આ ઘર ઉપર લોન લીધી છે અને બેનના લગ્ન કરાવ્યા છે, તારા ઘરેણા પણ વેચી નાખ્યા છે, તો ઉલટાના મમ્મી ચિંતામાં આવી જશે અને હું મમ્મીને ટેન્શન નથી આપવા માંગતો. હા હા, સમજી ગઈ તમારી વાત કે તમે મમ્મીને કોઈ ચિંતામાં નાખવા નથી ઈચ્છતા, પણ તમે એ તો વિચાર કરો, લોનના હપ્તા, ઘરમાં કંઈ રહ્યું નથી, એકલો વ્યક્તિ કેટલેક પહોંચી વળે આદિ, અને આજ નહીં તો કાલ. સચ્ચાઈ તો કહેવી જ પડશે ને મમ્મીને. હું વાત કરું, ના હું ના, કહું. તારે કઈ વાત નથી કરવી. હું કંઈક કરું છું. આ થોડા ઘણા રૂપિયા બહારથી લાવીને કરી આપીશું. આદિ, કેટલા રૂપિયા બહારથી લઈ આવશો? તમે સમજવાની કોશિશ કરો. હવે એવી હાલત નથી આપણી કે આપણે બહારથી રૂપિયા લઈ આવીને પણ પૂરું કરી શકીએ. વ્યાજે પૈસા લઈને રાજા ન થવાય, પાછા તો આપવા પડશે ને. હું સમજુ છું, પણ સમજ કે આ બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. હું મારી બેનને પણ દુઃખી જોવા નથી માંગતો. એને પણ ખબર પડશે કે ભાઈએ મારા માટે થઈને આટલું બધું કર્યું છે તો બિચારી એ પણ કંઈ. ના ના, દામિની બેન બહુ સમજદાર છે. તમે થોડી વાત કરશો ને તો એ આખી વાત સમજી જશે. એટલા માટે જ એના મોઢે તો બિલકુલ વાત નથી કરવી. રહી વાત મમ્મીની, તો મમ્મીએ જે કહ્યું છે એ કરી નાખીશું. આ 2 મહિનાથી હપ્તા નથી ભરાણા એટલે બેંકવાળાના પણ ફોન ઉપર ફોન આવે છે અને એ લોકો પણ કહે છે કે જલ્દી હપ્તો ભરો. બાકી છે તો ધંધો પણ અત્યારે ઠપ પડ્યો છે, કોઈ માલ તો વેચાતો નથી. અને આદિ, પપ્પાને વાત કરું. ના, એમને કંઈ વાત નથી કરવી. એમની પાસેથી મેં પહેલાં પણ પૈસા લીધેલા છે, એ પણ હું પાછા નથી આપી શક્યો અને હવે વધારે એમને તકલીફ આપવાની કોઈ જરૂર નથી. જો તમારાથી થાય ને તો કરો, બાકી આપણે બધી જ સચ્ચાઈ મમ્મીને અને દામિની બેનને કહી દઈશું. અને એનો ના પાડીને મેં કહું છું કે એ વાત નથી કરવાની, છતાં પણ એ વાત ઉપર અટકેલી છે તું. મીરા, તું અને હું જ આ વાતને જાણીએ છીએ. મેં તને એટલા માટે નહોતી કરી આ વાત કે તું બધાને કહી દે. લાગે છે કે મારે તારાથી પણ આ વાત છુપાવવાની જરૂર હતી. ના ના, તો પછી સોરી. સમજ તું કે આપણે બંને તો ચિંતા કરી રહ્યા છીએ, તો પછી બધાનો શું વાંક છે? શું કામ એ લોકોને પણ ચિંતા કરાવી? તમારી ચિંતા કરું છું, બાકી તું મારી ચિંતા નહીં કર. હા, હું કેથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરી લઈશ અને આ પેલા સાહેબને પણ મળતો આવીશ, જેથી કરીને કદાચ જો એ લોકો મને મકાન ઉપર થોડી વધારે લોન આપે ને તો કંઈ થઈ શકે. આ બધું જ અટવાઈ ગયું છે. સારું કે મેં વિચાર્યું હતું કે અલગ ને થઈ રહ્યું છે કે અલગ. આ મિડલ ક્લાસ લોકોની લાઈફ જ આવી હોય છે. બધું પ્લાનિંગથી વિચારીને બધું કરતા હોય છે, પણ એવું કંઈ થતું નથી. સમયની સાથે બધું બદલાઈ જાય છે. હા, કારણ કે લાઈફને પ્રિટેન્ડ કરવા માટે હાથમાં કંઈ જ નથી. ફક્ત વિચારો કરીને જીવવું એ જીવન નથી. સચ્ચાઈ કંઈક અલગ જ હોય છે આદિ. હા, પણ બટ ઇટ્સ ઓકે, આઈ એમ વિથ યુ. થેન્ક યુ. ચાલ, હું જાઉં છું.
ચા ઉકળી જશે. ભામિની બેન ડરી જ ગયું તો ચા મૂકી જ નથી હજુ. હા તો તમે બહુ ઊંડા વિચારમાં ડૂબેલા હતા ને એટલે મને થયું કે જોઈ લઉં તમે ભાનમાં તો છો ને, તમને યાદ તો છે ને કે ચા હજુ મૂકી જ નથી. દામિની બેન હશે મારી ભૂલ થઈ ગઈ. હું એમ કહેતી હતી કે અચાનક અહીંયા આવ્યા, આઈ મીન રસોડામાં, તો કઈ કામ હતું? કામ તો હતું ને, આ તમને છે ને રૂમમાંથી બહાર નીકળતા જોયા અને ટેન્શનમાં હતા એટલે મને થયું કે પૂછી લો શું થયું. મારા ભાઈએ ગુસ્સો કર્યો, ઝઘડો કર્યો? ના હવે એ શું કામ ગુસ્સો કરે મારા પર? અને એ ગુસ્સો કરે ને તો હું માનું પણ નહીં. તો તમારું મોઢું કેમ ચડેલું હતું? આઈ મીન તમારા મોઢા ઉપર 12 વાગેલા છે. હોય જ તેને. તમે વિચાર કરો, નણંદને માંડ કરીને સાસરે મોકલી હતી. મને લાગ્યું કે હવે મારી નણંદ આ ઘરમાંથી ગઈ છે ને તો કેટલી ખુશી થશે. એનું કામ નહીં કરવું પડે, એની વસ્તુઓ નહીં સાચવવી પડે, આખો દિવસ એનું જીક જીક નહીં સાંભળવું પડે. ત્યાં જ નણંદ સામે આવીને ઊભી રહી તો શું થાય? શું થાય? મને નહોતી ખબર કે તમને મારાથી એટલી બળતરા થાય છે. મને તો થયું કે તમે મને સારી રીતે સાચવો છો, મારું ધ્યાન રાખો છો. દેખાવ કરતી હતી. હવે ખબર પડી ગઈ ને કે મોઢું શું કામ ચડી ગયું છે. એટલે આ પણ તમે દેખાડો જ કરો છો ને? ના ના, હું સાચું બોલું છું, એકદમ સાચું, ફૂલ પ્રૂફ. એટલે મોઢું તમારું ચડેલું હતું પણ અત્યારે જે બોલી રહ્યા છો એ દેખાડો કરી રહ્યા છો. એવું જ કંઈક. એવું જ કંઈક. દામિની બેન ફોરગેટ ઇટ. તમારા ભાઈ અને હું ઝઘડો કરીએ ને તો અમારે 5 મિનિટનો ઝઘડો હોય. એવું થયું કે એટલે ઝઘડો થયો છે ને? ખબર જ હતી મને. ઉભા રહો, હમણાં જઈને ભાઈને અરે કહો. ના ના, હું ખીજાઈને આવી છું. તો તમને ખીજાવું જોઈએ. મારા ભાઈને શું કામ ખીજાણા? આ તમને શું લાગ્યું મારા લગ્ન કરાવી દીધા એટલે તમે મારા ભાઈને જેમ નચાવશો એમ એ નાચશે? હા દામિની બેન, તો શું કરું? જોવો ને, આ ફાઇલ ગમે ત્યાં મૂકી દે અને પછી અર્જન્ટમાં જોતી હોય ને તો મને આખા ઘરમાં દોડાવ્યા કરે. હવે તમે જ કહો, એમાં હું ખોટી છું કે સાચી? સાચા, એકદમ સાચા. હા ભાઈ છે ને પહેલેથી એવું જ છે, એની કોઈ વસ્તુનું ધ્યાન ના રાખે. દામિની બેન, તમારા ઘરે બધા કેવા છે? I mean, તમારા સાસુ સસરા બરાબર સાચવે છે ને? એકને એક નણંદ છે મારી. આ કેટલા દિવસથી અહીંયા આવી છું, આજે સમય મળ્યો આવું બધું પૂછવાનો. મને એમ હતું કે હું સામેથી નહીં પૂછું ને તો તમે બધી ચુગલી કરવા આવશો, પણ તમે તો કઈ વાત જ નથી કરતા. સિક્રેટ ન રાખો સસરાના ઘરની વાતોને. ના ના, આ તમે શીખવાડ્યું હતું ને કે અહીંયાની અહીંયા નહીં કરવાની, કોઈની વાતો નહીં કરવાની. એ મારા પર લાગુ ન પડે. મને તો ઘરે આવીને બધું જ કેવું પડે તમારે. સાચું કહું ભાભી, બધા જ બહુ સારા છે, બધાય બહુ ધ્યાન રાખે છે મારું, અને તમને લોકોને બહુ યાદ કરતા હોય છે. મમ્મીને ભાઈને મને સામેથી કહેતા હોય છે કે તારે તારા ઘરે આંટો મારવા જવું હોય તો આંટો મારી આવ, પણ કામમાંથી નવરી જ નથી થતી કે અહીંયા આવું. બની શકે લગ્ન થાય એટલે જવાબદારીઓ વધી જાય. ઘણી વખત ઘણી વાતો છુપાવવી પણ પડે અને ઘણી વખત જતું પણ કરવું પડે. આ તો જીવન છે ને આપણું. છુપાવવી પડે, જતું કરવું પડે? અરે તમે નહીં સમજો, હજુ નવા નવા લગ્ન થયા છે. પ્લીઝ તમે છે ને મને અંદર કન્ફ્યુઝ નહીં કરો આ વાતમાં. ભાભી, હું તો કહું છું કે તમે લોકો છે ને થોડા દિવસ આવો મારા ઘરે રોકાવા. અમારા સાસુ સસરા છે ને મને કેટલો ફોર્સ કરે છે, કહે છે કે આ લગ્ન કર્યા ને પછી તારા મમ્મી અને તારો ભાઈ આ કોઈ છે ને એ ફરક હોય નથી આવ્યું. તો ન જવાય ને? કેમ? કારણ કે દીકરીના ઘરનું તો પાણી ન પીવાય. એટલે તો કહું છું ને, હું પાણી નહીં પીવડાવું, રસ પીવડાવીશ. ઠીક છે, આ વખત તમે જવાનું કહેશો ને એટલે હું અને તમારા ભાઈ અને મમ્મી બધા તમને મૂકવા આવીશું. ઓકે ને? તો હું 2 દિવસ પછી જવાની છું, બધા આવજો. સામાન ફટાફટ પેક કરી લો અને લાવો ચા બનાવી નાખું. તમે બનાવશો? હા. સારી બનાવજો. ખબર છે ને પેલા ઝઘડો કરતા હતા તો કેવું કરતા હતા? ડબલ ખાંડ નાખે અથવા તો વધારે ભૂકી નાખી દે એટલે ભાભી તો ચા પીવે જ નહીં. ચા હવે નહીં તો અત્યારે ગુસ્સો આવશે ને તો અત્યારે પાછી એવી ચા બનાવીશ. સારું, દૂધ ફ્રીજમાં છે. સાચે જ? સાચી મને તો તિજોરીમાં મૂક્યું હશે. નમસ્તે સાહેબ. ઓહો આદિત્યભાઈ, આવો આવો. તમારા તો દર્શન દુર્લભ થઈ ગયા છે. બેસો. શું લેશો? ચા, પાણી, ઠંડુ, નાસ્તો, સમોસા મંગાવું? ચારું કહી દો ને. એટલે ના ના,
મસ્તી કરતો હતો. જુઓ રોનકભાઈ, આ તમને મળવા માટે જ આવ્યો છું અને વાત કરવા માટે. બોલો, સાંભળું છું. મેં એવું છે કે થોડા સમયથી હમણાં હું અટવાઈ ગયો છું અને ધંધામાં પણ કંઈ છે નહીં. એટલા માટે મારે છે ને અમારા ઘર ઉપર જે લોન લીધેલી છે ને એમાં થોડી વધારે લોન જોતી છે. ટોપઅપ કરાવવું છે. શું ટોપઅપ કરાવવું છે? હા. તમે શું બોલો છો? તમને ખબર પણ પડે છે આદિભાઈ? ઓલરેડી તમે લોનના 2 હપ્તા ભર્યા નથી. છેલ્લા 2 મહિનાથી હું ફોન કરીને થાકી ગયો. ત્યારે તો તમે અહીંયા મળવા આવ્યા. મને તો એમ કે હપ્તા ભરવાની વાત કરવા માટે આવ્યા હશો અને તમે શું કહો છો? ટોપઅપ કરાવવું છે? તમે કંઈક વાત કરો છો. આ તો હું સીધી રીતે વાત કરું છું ને તમે તો વધારે પડતી ભલમનસાઈનો લાભ ઉઠાવતો એવું લાગે છે. જો એ વાત નથી, હું થોડો તકલીફમાં છું. મારે એક પણ હપ્તો બાઉન્સ નહોતો કરવો. મારી પૂરેપૂરી કોશિશ હતી કે હું બધા હપ્તા રેગ્યુલર ભરું, પણ વચમાં થોડો સમય એવો આવ્યો કે અટવાઈ ગયો અને હા, જો કદાચ થોડી લોન વધારે મળી જાય ને તો ફરીથી મારું રોલિંગ ચાલવા લાગે. તમે વાર્તાઓ લખો છો? વાંધો? વાંચતા તો હશો ને? હા. કારણ કે તમે જે વાર્તા મને કહી ને, આવી વાર્તા હું દિવસમાં 3-4 વખત ડેઈલી સાંભળું છું. બધા તમારી જેમ આવે છે, હપ્તા બાઉન્સ થયા હોય તો નવી નવી વાર્તાઓ કરે છે. ઘરની તકલીફ, ફલાણું ઢીકણું. તમે કંઈ નવું લાવો અને કંઈક નવું લાવો તો વિચારવાનું મન પણ થાય. આ તમે જે કહ્યું ને એમાં મને જરા કે મજા ન આવે. હા, બેનના લગ્ન માટે જ તો લોન લીધી. આ વાર્તા પણ મેં ઘણી વખત સાંભળી. મને એમ હતું કે ધંધામાંથી કમાઈને થોડા પૈસા હું આ હપ્તામાંથી ચૂકવી દઈશ ને થોડા પૈસાથી ઘર ચલાવી દઈશ. પણ મંદી એવી આવી કે ધંધો સાવ ઠપ પડી ગયો અને ઘર ચલાવવા માટે માંડ પૈસા હું લાવી શકતો હતો. તો તમારે ઘર નથી ચાલતું તો બેંકવાળા કેવી રીતના બેંક ચલાવશે? તમે હપ્તા ભરશો તો એ લોકોનો પગાર થશે ને. તમે સમજો છો કોઈ વસ્તુ કે તમારે હપ્તા સમયસર ભરવા નથી તો બેંક તમને કયા હિસાબે ટોપઅપ આપશે? ટોપઅપ લેવું હોય તો પહેલા વિચારવું પડે. 2-3 હપ્તા સમયસર ભરી દીધા હોત ને તો હું કંઈક વિચાર પણ કરત. અને તમે ફોન પણ નથી ઉપાડતા. ક્યારેક 2 કલાક પછી કોલ બેક કરો, ક્યારેક તો બીજા દિવસે. શરમ પડે છે મને. કોઈ દિવસ કોઈએ મારી પાસે ઉઘરાણી કરી નથી ને એટલે વધારે તકલીફ થાય છે મને. કોઈને રૂપિયા આપવાના હોય ને તો મારી પાસે છે નહીં એટલે હા, કોઈને ખોટો જવાબ આપો એના કરતાં કોઈના ફોન નથી ઉપાડતો કે મારે ખોટું ન બોલવું. જુઓ આદિત્યભાઈ, મને તમે છે ને સારા માણસ લાગો છો એટલે જ અત્યાર સુધી મેં જ્યારે પણ ફોન કર્યો ને પ્રેમથી વાત કરી છે. બાકી તમને ખબર નથી અમારી ઉઘરાણી કરવાની સ્ટાઇલ બહુ ખરાબ છે. જો મારે ઘરે આવવું પડ્યું ને તો તમને સારું નહીં લાગે. તમને એક વાત જણાવી દઉં કે આ વાતની જાણ ફક્ત મને અને મારી વાઈફને જ છે. મારા મમ્મીને આ વાતની કંઈ જ જાણ નથી. તો પ્લીઝ તમે ક્યારેય મારા ઘરે નહીં આવતા. તમે કહેશો એટલી વાર હું તમને સામેથી મળવા આવી જઈશ. એ તો હવે તમે હપ્તો ભરો છો કે નહીં એના પર નક્કી થશે. 2 હપ્તા બાકી છે એ ક્યારે ભરો છો એ મને કહો, પછી હું નક્કી કરીશ કે મારે ઘરે આવવું કે નહીં. અને તમારા ઘરમાં કોને ખબર છે કોને નહીં એ મારો પ્રોબ્લેમ નથી. પણ એક વાત નક્કી છે કે જ્યારે અમે આવશું ને ત્યારે આખી સોસાયટીમાં ખબર પડી જશે કે તમારા કેટલા હપ્તા બાકી છે. એની હું ગેરંટી લખીને આપી શકું. જુઓ સાહેબ, તમારું તો આ રોજનું કામ છે અને માનું છું કે અમારી જેવા અમુક લોકોને તમારે રાહત પણ આપવી જોઈએ. મને કંઈ શોખ તો નહીં થતો હોય કે મારો સિબિલ ખરાબ કરું, મને બીજી વાર લોન ન મળે એવું કામ કરું, પણ મારી પણ કંઈ મજબૂરી હશે ને તો હું તમારી સામે જ શું કામ આવું? જો મારે હપ્તા ભરવા જ ના હોય, મારે તમને લોકોને રૂપિયા આપવા જ ના હોય તો હું આવું જ સામે શું કામ? રૂપિયાનો આપવો એવું તો બનશે જ નહીં, કારણ કે એ ઓપ્શન તો તમારી પાસે છે જ નહીં. તમને યાદ છે ને કે તમે તમારું ઘર ગીરવે મૂકેલું છે, એટલે રૂપિયાનો આપવાનો ઓપ્શન તો તમારી પાસે છે જ નહીં. હા, પર્સનલ લોન હોત તો વાત અલગ હતી, પણ તમે તો મોર્ગેજ લોન લીધી છે એટલે ભાઈ હવે તો તમે ફસાઈ ગયા છો. એટલે એવું તો વિચારતા પણ નહીં કે રૂપિયા નહીં આપો, કારણ કે ગમે ત્યારે અમે આવીને ઘર સીલ કરી નાખશું. ના ના, એવું કંઈ નહીં કરતા. જુઓ, હું જલ્દી હપ્તા ભરી દઈશ. કેટલા દિવસમાં? મારે પણ ઉપર જવાબ આપવાના હોય. સમય કહો મને. મને જેવા બહારથી પૈસા મળી જાય ને કેટલા દિવસમાં એમ પૂછું છું. તમને ક્યાંથી પૈસા મળશે? તમે ચોરી કરો, કોઈનું ગળું કાપો કે લૂંટો, એનાથી મને પ્રોબ્લેમ નથી કે એ મારો વિષય નથી. 10 દિવસનો સમય આપો. 10 દિવસમાં હું તમને કઈથી બહારથી પૈસા 10 દિવસ? 2 મહિનાથી તમે હપ્તા નથી ભર્યા અને 10 દિવસનો સમય માંગો છો. 2 દિવસ આપું છું. 2 દિવસ? 2 દિવસ. 2 દિવસમાં
હું ક્યાંથી હપ્તાના પૈસા લાવીશ? ગમે ત્યાંથી લાવો. મેં કહ્યું ને, તમે ચોરી કરો, કોઈનું ગળું કાપો, ગમે ત્યાંથી લૂંટો, મને પ્રોબ્લેમ નથી. મને અહીંયા હપ્તો જમા જોઈએ. અને જો તમારી એન્ટ્રી મને 2 દિવસમાં ન દેખાણી તો પછી મારે ધક્કો થશે. અને મેં કહ્યું ને કે હું આવીશ તો તમને કદાચ નહીં ગમે. જુઓ, હપ્તો મોટો છે. તમે જઈ શકો છો. 2 દિવસ પછી કાં તો હપ્તો આવશે કાં હું આવીશ. આપી દઈશ. હા, એટલું સરસ છે પણ નથી ખાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું મમ્મીજી એકલા એકલા વાતો કરો છો ફ્રૂટ સાથે? હા, કહું છું કે મને બહુ ભૂખ લાગી છે. મમ્મીજી તું ખાઈ લો ને, તમને કોઈ ના પાડે છે? તમે તો એવું વર્તન કરો છો ને કે જાણે હું ના પાડતી હોય. મને ખબર છે કે તું મને ક્યારે ખાવાની ના ન પાડે, પણ આ સવાર સવારમાં ફ્રૂટ ખાઈએ ને તો ચા ભાખરી કોણ ખાય? એ વાત તો સાચી. તો કઈ નહીં, પહેલા ચા ભાખરી ખાઈ લો, પછી ખાઈ લેજો. પૈસા પૈસા? મમ્મીજી, આ દામિની બેનના ઘરેણા માટે પૈસા માંગ્યા હતા કે નહીં તમે? આદિત્ય મને આપીને ગયા છે. પણ મીરા, આ પૈસા મને શું કામ આપે છે? સીધું જ્વેલર્સમાં જઈને દાગીનો જ લઈ આવાય ને દીકરા. મમ્મીજી, એમને કેવું લેવું છે, ક્યારે લેવું છે, શું લેવું છે, આપણને શું ખબર? આપણે પૈસા આપી દઈએ, એમને જેવું લેવું હશે એવું લઈ લેશે ને જાતે. એ વાત પણ સાચી છે, કેમ કે અત્યારની જનરેશનના છોકરાઓને આપણે લઈ આવી તો ગમે જ નહીં. એમાં તું પણ આવી ગયો, તને પણ થોડું ગમે. તું તો જાતે જાય તો તને ખબર પડે કલેક્શનની. અચ્છા, હા, એ વાત તો સાચી. તો મેં બરાબર કર્યું ને. મેં આજે તને પહેલા જ કહ્યું હતું કે પૈસા આપી દેજો, એમને જે લેવું હશે ને એ લઈ લેશે. અને ઇફ જો એમને ઘરેનું ન લેવું હોય ને આ પૈસા બેંકમાં મૂકવા હોય તો પણ છૂટ છે. સારું બેટા, હું દામિનીને કહી દઈશ. પણ મારે તને એક વાત પૂછવી છે. શું? સાચો જવાબ આપીશ? હા, હવે તો સવાલ પર આધાર રાખે. ખોટો જવાબ આપવા જેવો હોય તો થોડી સાચો જવાબ અપાય. મારા મમ્મી કહેતા કે જૂઠું બોલે ને તો ભગવાન પાપ કરે. એવું તો મારા મમ્મી કહેતા, અને મેં તો કેટલી વાર જૂઠું બોલી છે. જરાય નહીં, સહેજેય નહીં. તારે અને આદિને કઈ ઝઘડો થયો છે? બિલકુલ નહીં મમ્મીજી, અમારે શું કામ ઝઘડો થાય? તમારો દીકરો છે ને એ મગજનો થોડો ગુસ્સેલ છે, પણ એ થોડી વાર માટે. પણ કેમ આવો સવાલ કર્યો? ઘણા દિવસથી જોઉં છું તું અને આદિ કઈક ટેન્શનમાં હોય અને એકબીજા ઝઘડો કરતા હોય ને એવું લાગ્યું. મમ્મીજી, એવું કંઈ નથી, પણ કદાચ જો થોડો ઘણો ઝઘડો થાય ને તો એ તો અમારો હક છે. પતિ પત્ની થઈને ઝઘડો નહીં કરીએ તો રિલેશન ઘાટા કેમ થશે? કદાચ એવું પણ બને કે ઝઘડો એટલા માટે થાય કે જ્યારે પત્નીને પિયર જવું હોય મમ્મી પાસે, ભાઈ સાથે પાછી ઉલટો ઝઘડો છે. મારે પિયર નથી જવું અને એમને મને મોકલવી છે ખબર નહીં કેમ. મમ્મીજી પ્લીઝ આ, હું ત્યાં નહીં જાઉં. ત્યાં જઉં ને તો મમ્મી પપ્પા ભાઈ એ લોકો મને અહીંયા આવવા નથી દેતા. તો સારું ને, એટલા દિવસ તારું માઇન્ડ ફ્રેશ રહીને ત્યાં. પણ મને તમારી પાસે રહેવું હોય તો? મારી પાસે રહેવું હોય પછી તારા મમ્મી મને કમ્પ્લેન કરે તો કે મારી દીકરીને તમે મળવા નથી મોકલતા? ઠીક છે, તો હું મારા મમ્મીના ઘરે જવા માટે તૈયાર છું, એક શરત પર. શરત? અને મમ્મીને ત્યાં જવા માટે શરત છે ને વળી? એ જ કે તમે અને આદિત્ય બંને મારી સાથે આવશો. આપણે બધા હળી મળીને ત્યાં રહેશું. એટલે ન મને તમારી યાદ આવે કે ન અહીં આવું ને તો મમ્મી પપ્પાની યાદ આવે. હવે આવી ગાંડી ગયેલી વહુ તો કોની હોય? તમારી. એ તો મને ખબર જ છે, પણ આવું થોડું કરે કે પિયર જાવું છે તો પોતાના પતિને પોતાની સાસુને સાથે લઈને જવાનું, તો પછી અહીંયા તો રહે જ છો ને તું. તો એ જ તો કહું છું, મારો મેઇન પોઈન્ટ જ આ હતો કે અહીંયા શાંતિથી રહું છું તો રહેવા દો ને, શું કામ ત્યાં મોકલો છો? સારું, બસ નથી મોકલવી. પણ હું શું કહું છું મીરા, કે આટલા રૂપિયામાં દાગીનો તો સારો આવશે ને? કદાચ જો નાનો દાગીનો થયો અને તને ખબર છે વેવાઈ લોકો કેટલા બધા પૈસા વાળા છે. ખૂટે ને તો કહેજો, અમે કરી આપશું. સારું દીકરા, પણ તું સાથે જઈશ કે એકલી જઈને લઈ આવશે દામિની? એમને પૂછી લેજો. અહીંયા લેવા જવું હોય તો હું જઈશ, અને ત્યાં જવું હોય તો વધારે બેટર. એમના સાસુ કહે ને એવું કરવું જોઈએ એમને. સાચું કહું, દામિનીએ તો ના જ પાડી હતી, પણ બેટા આપણી ફરજમાં આવે છે કે આટલો સમય રોકાય છે દામિની, તો દીકરીઓને એકલા ખાલી હાથે ન જવા દેવાય ને. હા મમ્મીજી,
અને આમ પણ આ દીકરીનો કર્યાવર ક્યારેય ગઢો ન થાય. હર પ્રસંગે, હર તહેવારે, હર સારા નરસા વારે કંઈક ને કંઈક તો દેવું જ પડે. તમે ચિંતા ન કરો. જો પૈસા ખૂટે ને તો મને કહેવડાવજો. સારું બેટા. હા, ચા ભાખરી? હા, જલ્દી જલ્દી. બહુ ભૂખ લાગી છે. હા મમ્મીજી. કેટલી લકી છું કે મારી દીકરી માટે આટલું બધું મારી વહુ કરી રહી છે. મારા દીકરાને પણ સહેજે ઈર્ષા નથી એ બાબતે. ચિંતા તો મને એ થાય છે કે આ મારી દીકરીને આટલા રૂપિયા ઓછા તો નહીં પડે ને. જો ઓછા પડશે ને તો હું આદિત્યને કહીશ કે થોડા ઘણા ઉમેરીને પાછા ઓનલાઈન ટ્રાન્સફર કરી દે એને. તો દાગીનો તો સારો આવી જાય બિચારીનો, પહેરવાય થાય પ્રસંગમાં. દામિની, બેગ નાનું છે નહીં? મને પણ એવું જ લાગ્યું. મારો ફોન ક્યાં છે? આ કેબ વાળો ફોન કરતો હશે મને ક્યારનો. પણ હું તને એટલે કહું છું કે બેગ લઈને તારે જાવું જ છે હવે. મમ્મી, કેટલા દિવસથી અહીં રોકાઈ છું. હવે તો જવા દ્યો. હવે મારા લગ્ન થઈ ગયા છે. હા, કહેતા હતા ને કે લગ્ન થઈ જાય પછી સાચું ઘર તારું સાસરિયું કહેવાય. તો એ રોકાવાનું શું કામ કહો છો? શું કામ જવું છે? રોકાઈ જાય ને થોડા દિવસ. હા, તો એક કામ કરો, મારા ઘરે છે ને મારા સાસુને ફોન કરી દો. બિચારાએ કોઈ દિવસ મને નથી કીધું કે તું ઘરે પાછી આવી જા, કે આમ કર તેમ કર. કોઈ દિવસ રોકટોક નથી કરી. પણ આટલા દિવસ અહીં રોકાય ને તો પહેલી વાર એમનો ફોન આવ્યો કે બેટા હવે પાછી આવી જા, તારી યાદ આવે છે. તમે એમને ફોન કરી દો. પણ હજી લગ્નના વરસ પણ નથી થયું ત્યાં તને આટલી બધી સસરાના ઘરની માયા લાગી ગઈ? જો હવે મારે તમને શું કહેવું, પણ આ પૈસા શાના લઈને બેઠા છો તમે? જો ભૂલાઈ જ ગયું. તે વાત કરી હતી તારા ભાઈને કે ભાઈ હવે બહુ દિવસ થઈ ગયા છે તો 2 દિવસ પછી જવાની છું. તને કીધું હતું કે ખાલી હાથે દીકરીઓ ન જવા દેવાય, દાગીનો કરાવી દેવો પડે ભેટ સ્વરૂપે. થયું કે તને દાગીનો ન પણ ગમે એટલા માટે રોકડા રૂપિયા આપી દઈએ ને તો તારે જે ગમતું હોય ને એ લઈ લે છે. અને આટલા રૂપિયા આપ્યા છે મીરાએ, જો ઘટે ને તો પછી કહેજે મીરાએ કીધું છે હું આપી દઈશ. ઘટશે જ મને. તમારી પાસે રાખો, હું જાઉં છું. ઊભી રહે ને. ખબર છે કે અમારી એટલી બધી કેપેસિટી નથી કે જેટલું તારું સાસરું આટલું ધનવાન છે, પણ આટલું તો લઈ લે દીકરા. તમને ખબર છે ને, નાનેથી મોટી તમે જ મને કરી છે. મારો જન્મ અહીંયા થયો છે, હું અહીંયા જ રહું છું. તો પછી આવી બધી વાત ક્યાં આવી કે તારું સાસરિયું પૈસાવાળું છે ને અમે એટલા કેપેસિટીવાળા નથી? તમે જેવા છો એવી હું છું. ના ના, તો પણ આ દીકરીઓને જેટલું આપીએ ને એટલું ઓછું છે. આ કહે છે ને કે દીકરીઓનું મરણનું ખાપણ પણ પિયરના ઘરનું હોય, તો પછી હવે આટલું તો શું હોય દીકરા? મમ્મી, શું કામ ને આ બધું? જો હા, મને છે ને જરાય નથી ગમતું. આ પૈસા આપવાની શું જરૂર છે? મારા ઘરે તાણ છે. મારા ઘરે તાણું હોય ને તમે લોકો મને આપો તો સમજ્યા. તાર ન હોય તો કાંઈ નહીં. કીધું ને તને એકવાર. હજુ ને તને જો આ રૂપિયા નહીં આપું ને તો તારી ભાભી મને ખીજાશે. કોઈ નહીં ખીજે. મારી સાથે વાત કરાવી દેજો, બધાને હું કહી દઈશ. અને આ ભાઈ કહેતો હતો કે હું જાઉં ને ત્યારે ઘરે રહેશે, મને મળીને જશે. પણ કોને ખબર ક્યાં વહી ગયો? રીસાઈને ગયો હશે. કીધું તું ને કે રોકાઈ જા. આ તારે જવાનું એટલી બધી ઉતાવળ છે તો રીસાનો હશે. હવે મનાવજે તારા ભાઈને. બહુ સારું. પ્લીઝ. નહીં માનો ને? ના. શું કામ માનું? હું તારી મમ્મી છું, સમજી? આલે. મમ્મી, આ તમે પણ છે ને બહુ જિદ્દી થઈ ગયા છો. આ ભાભીએ માથે ચડાવ્યા છે તમને. હે? હા તો આ ભાભી છે ને તમને બહુ લાડ કરાવે છે. મમ્મી તમે આમ કરો, મમ્મી તમે બેસી જાઓ, હું તમારું ધ્યાન રાખું છું. અને આ પણ છે ને ભાભીએ જ કર્યું હશે. સાચું કહો દીકરા, હા તું સાસરે ગઈ ને ત્યાર પછી મને એવું થતું હતું કે વહુના સાથે રહેવાનું છે. વહુ કેવી મળી કેવી નહીં. તારા ગયા પછી હું હેરાન તો નહીં થાઉં ને, પણ નસીબદાર છું કે મીરા તારી જેમ જ રાખે છે. મમ્મી, એક કામ કરો, અત્યારે તો મારે આ પૈસાની જરૂર નથી. આ લ્યો, આ પૈસા છે ને તમે રાખો. મને જરૂર પડશે ને ત્યારે તમારી પાસે માંગી લેશું. એક કામ કર ને, મારે પણ જરૂર નથી અત્યારે. જ્યારે જરૂર પડશે ને
તો આ પૈસાથી જે દાગીનો લીધો છે ને એ હું માંગી લઈશ. આલે તને આપ્યો. અને હું શું કહું છું કે તું એકલી જાય છે એની કરતાં જમાઈને બોલાવી લીધા હોત તો. તમારા જમાઈ પાસે એટલો સમય છે કે મને લેવા આવે? ત્યાંથી કેબ બુક કરી દીધી છે કે તું કેબમાં આવી જજે. પણ રસ્તામાં કઈ તકલીફ તો નહીં પડે ને? પહોંચીને પાછી ફોન કરજે. કરી દઈશ. મારું ઘર છે ને કાંઈ બહુ દૂર નથી. ભલે ને, પણ એક કામ કર તો મને નાકા સુધી સાથે લઈ જઈશ. આ મંદિરે જવું છે. હા હા, કેમ નહીં, ચાલો. એટલે તને એમ થાય ને મમ્મી મૂકવા આવ્યા. હોન મને લાગે છે કેબ આવી જ ગઈ છે. ચાલો ફટાફટ. આદિત્યભાઈ, મિસ્ટર આદિત્ય, ઓહો પ્રભુજી, પધારો પધારો. તમારા તો દર્શન દુર્લભ થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. આવો. ભાભી, હા. જય શ્રી કૃષ્ણ ભાભી. ભાભી તમે છે ને અમને થોડી બદામ ખવડાવવાનું રાખો. બહુ જ ભૂલકણા થઈ ગયા છે આદિભાઈ, બહુ જ ભૂલકણા. આપ કોણ? મારી ઓળખાણ તો આપો. જો મીરા, આ લોનના હપ્તા નથી ભર્યા ને એટલા માટે પૈસા ઉઘરાવાવાળા સાહેબ છે. અચ્છા, અંદર આવો ને, આપણે બેસીને વાત કરીએ શાંતિથી. બેસીને વાત કરવાનો સમય હવે ચાલ્યો ગયો. જુઓ, હા, મને ખ્યાલ છે કે મેં તમને હા પાડી હતી, પણ મારાથી પૈસા નથી થયા. નથી થયા ને? કઈ વાંધો નહીં. મેં તો કહ્યું હતું કે ન થાય તો ટેન્શન ના લેતા, કારણ કે હું આવીશ. હવે હું બોલાવી લઉં છું, સીલ મારી દે ઘરને. જુઓ જુઓ, સર, તમે પ્લીઝ સમજવાની કોશિશ કરો. પ્લીઝ તમે અન્ડરસ્ટેન્ડ કરો આટલી વાતને કે અમારી પાસે નથી પૈસા. બાકી અમે શું કામ ના આપીએ? અમે થોડા પરિસ્થિતિઓને લઈને ગૂંચવાઈ ગયા છીએ. ફરીથી એ બધી વાર્તાઓ મારી આગળ શરૂ ન કરતા. આદિભાઈએ છે ને મને આ બધી વાર્તાઓ બહુ સંભળાવી છે. તમારી બહેનના એટલે કે તમારી નણંદના કંઈ લગ્ન હતા, ધંધામાં નુકસાન ગયું છે, અત્યારે તકલીફમાં છો, ને આ બધું મેં બહુ સાંભળ્યું છે. અને દિવસમાં 5 વખત છે ને આ બધું સાંભળું છું. મારું કામ જ આ બધું સાંભળવાનું છે. પણ હું સંભળાવવા પર આવીશ ને તો તમને બિલકુલ મજા નહીં આવે, હું કહી દઉં છું, કારણ કે મારું બોલવાનું બહુ જ ખરાબ છે. હું સાંભળું તો છું. તમે જ્યારે ફોન કરો છો ત્યારે ઘણા બધા એવા શબ્દો બોલો છો જે નથી સંભળાતા. આ તો ભાભી ઊભા છે એટલે મારાથી વધારે બોલી નથી શકાતું. પણ હવે પૈસા ક્યારે આપો છો? મને અત્યારે પૈસા આપો એટલે હું હપ્તાની એન્ટ્રી મારું. સર પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. તમે આવી રીતે અપમાન કરો છો મારા પતિનું. અપમાન? આ લોકો પણ સાંભળી રહ્યા છે. કોણ સાંભળે છે? આ લોકોએ 2 મહિનાથી હપ્તા નથી ભર્યા ને. જુઓ સાહેબ, શું કામ બધાને સંભળાવો છો? હા, માનું છું કે મારી ભૂલ છે, મારો વાંક છે, એટલા માટે તમે અહીંયા આવીને મને કહી રહ્યા છો, પણ થોડું તો તમે પણ સમજી શકો ને. હવે તમે મને સમજાવવા કરતા ઉલ્લુ બનાવતા હોય ને એવું વધારે લાગી રહ્યું છે. 2 મહિનાથી હું ફોન કરું છું, તમે દર વખતે મને વાયદો આપો છો, સાહેબ સાહેબ કરો છો, અને છેલ્લે પરિણામ શું આવે છે? હપ્તો તો તમે ભરતા નથી. અને આજે મારે અહીંયા ધક્કો થયો. મેં તમને કહ્યું હતું ને કે મારે ધક્કો થશે ને તો મજા નહીં આવે. તમે મારી જગ્યાએ આવીને જુઓ તો ખબર પડે. હા, તમારી પાસે કોઈ રૂપિયા માંગતું હોય અને તમારી પાસે ન હોય ત્યારે તમે જે જવાબો આપશો ને ત્યારે તમને ખબર પડશે. તમે મારી જગ્યા પર આવીને સમજો આદિભાઈ. એક વખત પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી જુઓ. મારી ઉપર કેટલું પ્રેશર છે એ તમને ખબર નથી. આ તમારા 2 હપ્તાને લીધે મારે 200 ગાળ ખાવી પડે છે કે હપ્તો કેમ નથી આવતો, હપ્તો કેમ નથી આવતો. અને મારી પાસે તમારો એક જ કેસ નથી, મારી પાસે 500 કેસ પેન્ડિંગ પડ્યા છે. હવે બધા પાસે ઘરે જઈ જઈને ઉઘરાણી કરવાનો સમય નથી મારી પાસે. સર પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. અમે સમજીએ છીએ કે તમારા પર પ્રેશર હશે, ના નથી પાડતા, પણ અમે સાધારણ માણસ છીએ. અમારી પાસે એટલો પૈસો હોત તો અમે લોન લેત જ શું કામ? અને મેં તમને ના પાડી હતી ને કે ઘરે નહીં આવતા, હું તમને બહાર મળવા આવી જાત ને. પ્લીઝ તમે અત્યારે જાઓ અહીંયાથી. તમે કોઈ ઓપ્શન જ નથી છોડ્યું. મેં તમને કહ્યું ને કે હું આવીશ એટલે આજુબાજુવાળાને પણ ખબર તો પડવી જોઈએ ને કે કેટલા હપ્તા બાકી છે તમારા. એ લોકો પણ જરાક સાંભળે તો ખરા કે આટલું મોટું ઘર લઈને બેઠા છો પણ બેંકના હપ્તા બૂચ મારો છો. મારો કોઈ એવો ઈરાદો નથી, અને હું મારું ઘર મતલબમાં તમને સોંપવા પણ નથી માંગતો. મારું ઘર મારી પાસે જ મારે રાખવું છે. હું થોડા સમય મને આપો. થોડા સમય જ તો નથી ને આદિભાઈ, બહુ જ સમય આપ્યો તમને. કેટલો સમય જોઈએ છે? કેટલો સમય આપું ભાભી? હવે આની પહેલા મારી પાસે આવ્યા ત્યારે મેં એમને 2 દિવસનો સમય આપ્યો હતો. આજે 3જો દિવસ થયો. હપ્તાના તો કોઈ ઠેકાણા નથી. થોડો સમય પ્લીઝ. હું હાથ જોડું છું તમારા. જો મારા વતી થોડો સમય આપી દો. તમે પ્લીઝ આ હાથ બાદ જોડવાનું રહેવા દો પ્લીઝ. તમે વધારે કંઈ ના બોલતા.
હવે છેલ્લો સમય તમે આપો એ સમય હું નહીં ચૂકું. બસ ગમે ત્યાંથી હું હપ્તાના રૂપિયા ભરી દઈશ. હા પ્લીઝ, હવે તમે એક શબ્દ પણ નહીં બોલતા. હા, તમે આટલું ખમ્યા છો તો થોડું વધારે. હું કંઈ ખોટું કરવા નથી માંગતો અને તમારો ખોટો સમય પણ નથી બગાડવા માંગતો, પણ મારી પણ કઈ મજબૂરી છે એટલા માટે. આદિભાઈ, તમે મારી મજબૂરી સમજો. મેં તમને કહ્યું ને, મારે ઉપર જવાબ આપવા ભારે પડે છે. આ 2 મહિના છેલ્લી વાર, હવે તમે જે સમય આપો ને એ સમયે રૂપિયા ન ચૂકવું તો પછી તમારે જે કરવું હોય તે કરજો. બસ ભાભી, એને તમે આટલી રિક્વેસ્ટ કરીને એટલે છેલ્લી વાર સમય આપું છું. કેટલા દિવસ તમે કહો? 5 દિવસ, 5 દિવસ નથી, 8 દિવસ, 1 વીક, 15 દિવસ, 10 દિવસ. 10 દિવસ. 10 દિવસ આપું છું તમને. 10 દિવસ તમારા હપ્તો ભરી દેજો, અને એ પણ પેનલ્ટી સાથે. નહીતર 11મા દિવસે ફરીથી હું આવ્યો ને તો આજુબાજુવાળાને ઘણું બધું જાણવા મળશે. 10 દિવસ, આટલા ઓછા સમયમાં કેવી રીતે હું પૈસા ભરીશ? હા, સમજાતું નથી કે રૂપિયા ક્યાંથી લાવીશ. અને આ લોકોનો સ્વભાવ આદિ, દિવસે ને દિવસે ખબર નહીં કેમ આ છે ને કોઈના વ્યાજબી રૂપિયા લીધા હોય ને એ પણ એકવાર સમજી શકે, પણ આ લોકો કોઈની વાત નથી સમજતા. જો 10 દિવસમાં હું રૂપિયા નહીં ચૂકવું ને તો ખબર નહીં શું થશે. ચિંતા ન કર, થઈ જશે કંઈક. હશ, દામિની એટલી બધી ખુશ થઈ ગઈ છે ને કે એની વાત પૂછોમાં. એને એમ થતું હશે મનમાં કે મારો ભાઈ કેટલો સારો છે, આવો તો દુનિયામાં કોઈનો ભાઈ નહીં હોય અને ભાભી પણ નહીં હોય. બોલો આદિ, તને કહું છું, કેમ મારી વાત નથી સાંભળતો? હા, સાંભળું છું. પણ આમ ચહેરા પર આટલી બધી ઉદાસી અને આમ ટેન્શન જેવું કેમ લાગે છે? ના ના, એવું કઈ નથી, હા, બધું બરાબર જ છે. મીરા પણ આવા ચહેરા પર હતી તો મેં એને પૂછ્યું કે તમે બંને કઈ ઝઘડો તો નથી કર્યો ને? સાચું કે ને આદિ, તારે મીરા સાથે કઈ ઝઘડો તો નથી થયો ને? કઈ થયો હોય ને તો મને કહી દેજે, હું એને સમજાવી દઈશ. કઈ નથી થયું. હા, મારો ઝઘડો નથી થયો મીરા સાથે, બધું બરાબર છે. તમે ચિંતા નહીં કરો. મને મારા દીકરાની ખબર છે, ક્યારેય આવી રીતના બેઠો જ ન હોય. કાંઈક તો તકલીફ હશે કે ને આદિ? મને ચિંતા થાય તો આ રીતના બેઠો હોય ને તો. કહ્યું તો ખરા મમ્મી, એવું કઈ નથી. આ થોડું ધંધા વિશે વિચારતો હતો. હા, હમણાં ધંધામાં બહુ મંદી છે તો ચિંતા થતી હતી કે કેમ થશે, શું થશે, કેવી રીતે થશે. હા, એક તો આ બધા હરીફા એટલી કરે છે કે સમજાતું નથી મને કે હું આ બધાની સામે ટકી શકીશ કે નહીં. અને નવા વિચારો આવ્યા કરે છે કે ધંધો બંધ કરીને બીજું કંઈ કરું, નોકરી કરવા લાગુ કે શું કરું હવે. અરે ભગવાન, આ મારા દીકરાને કોણ શીખવાડે? આ નાનો હતો ને તોય પરીક્ષા વખતે આવી જ વાતો કરતો કે મમ્મી મારા પેપર કેવા જશે, મેં આટલું બધું વાંચ્યું છે, એમાંથી પૂછાશે કે બીજું પૂછાશે. અત્યારે પણ એવું કરે છે. આ ધંધો ચાલે છે તો કરવા દે ને. અને ધંધામાં તેજી મંદી તો આવ્યા કરે. અત્યારે મંદી છે, માર્કેટ થોડુંક અપ જશે, તેજી આવી જશે બેટા. તમારી વાત તો સાચી, તેજી આવી જશે, પણ કઈ નહીં, એ તો હું જોઈ લઈશ. પણ બીજું કઈ નથી મમ્મી, સમજો કે બધું ભરાઈ જશે. હા, ભરાઈ જશે. એટલે મારો કહેવાનો મતલબ કે માર્કેટની અત્યારે હાલત એવી છે કે બધા નુકસાનીમાં ચાલે છે, તો બધી નુકસાની ભરપાઈ થઈ જશે, ભરાઈ જશે. હા, કાંઈ વાંધો નહીં, ભરાઈ જશે. હું રોજ મંદિરે જાઉં છું ને તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા દીકરાને ધંધામાં તેજી આપી દે, એટલે બધી જે આપવાના છે પૈસા એ બધું તારી ભરપાઈ થઈ જશે. આમ જો, નોકરી કરવાનું વિચારતો નહીં, આવું તો બધું ચાલ્યા જ કરે. હવે નોકરી કરીશ ને તો ધંધા કરતા એકદમ ઓછા રૂપિયા આવશે. અને આમાંય થોડું ઘણું કમાણો છે, ત્યાં ખૂટે ને એ પહેલા ભગવાન કાંઈક હારાવાના કરશે. કેમ નહીં, કરશે જ ને. અને એમ પણ એ બધું જોવે જ છે કે
શું થઈ રહ્યું છે, શું થવાનું છે, અને એમણે જે ધાર્યું હશે એ જ થશે. મતલબ એમના વિરુદ્ધ કોઈ પણ કંઈ કરવા કરે તો થતું નથી ને. હા, અને આમે આદિ કહેવત છે, આ એની મરજી વગર છે ને સૂકું પાંદડું પણ ન હલે. હા, પણ મને વિચાર આવે છે હવે પાછો શેનો વિચાર આવ્યો? કે કાશ પપ્પા જીવતા હોત તો કદાચ આવી હાલત ના હોત. સાચી વાત છે, તો હું પણ આ મૂંઝવણમાં પણ ન હોત. પણ બેટા, તું કહે છે બધી વાત સાચી છે. તારા પપ્પા જો આ દુનિયામાં હોત ને તો મારા દીકરાને આટલી બધી જીવનમાં સ્ટ્રગલ કરવી પણ ન પડત. તારા સાથે ટેકો આપીને ઊભા રહે. પણ ભગવાનની મરજી વગર કંઈ ચાલે છે આપણું? એની મરજીથી જ દુનિયા ચાલે છે. એ ધારે તો માણસને જીવાડી પણ શકે. હા, તમે જ અને- કહેતા હતા ને એકવાર કે પપ્પાએ ઘણા વર્ષો પહેલા જ્યારે હું નાનો હતો ત્યારે એક નાની અમથી રકમ કઈ ધંધો કરવા માટે લોન લીધી હતી. હા. તમારો હાર ગીરવે મૂક્યો હતો. હમ. ત્યારે પપ્પા બહુ અટવાઈ ગયા હતા. એ ધંધો ચાલ્યો નહોતો અને તમારો હાર છોડાવી શકે એમ નહોતા. ત્યારે પપ્પાએ બહુ મહેનત કરી હતી અને ગમે તેમ કરીને એ લોનના હપ્તા ભર્યા હતા. હા દીકરા, એ તો લોન લીધી હોય તો ભરાય જ જાય ને, આજ નહીં તો કાલે. હવે એમાં ક્યાં મોટી વાત છે? થોડો સમય મંદી હોય તો ખેંચ પડી જાય ઘરમાં. એનો મતલબ એવો તો નથી કે તારા પપ્પા એ સમય હિંમત હારી ગયા હતા. પણ તું આ વાતને પાછી આજે કેમ વાગોળે છે? આ એમ જ વિચારતો હતો કે પપ્પા એ સમયમાં જે લોન લીધી હતી ત્યારે એ રકમ પણ બહુ મોટી કહેવાય, છતાં એમાંથી બહાર નીકળી ગયા હતા. હા, મારે પણ તો આ ધંધો છે, આજે મંદી છે, કાલે સારો દિવસ આવી જ જશે ને. આવી જ જાય ને. કોઈના ખરાબ દિવસો રહ્યા છે કે કોઈના રહેવાના? પણ તું આ બધી વાત છોડ. તું એક કામ કર, તું અને મીરા આ બંને ક્યાંક ફરી આવો એટલે તમારા બંનેનું માઇન્ડ ફ્રેશ થઈ જશે. ને કાંઈ પણ ઝઘડો થયો હશે, કાંઈ ઉદાસી હશે ને તો બંને ફરવા જશો ને ત્યાં ખુશ રહેશો. સારું બેટા, હું રૂમમાં જાઉં, થોડું ઘણું કામ હોય તો મીરાને મદદ કરાવું. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કાળુ. શું લઈને આવ્યો? કાંઈ નહીં, આ ઓલું તમે લિસ્ટ કીધું હતું બધાની ઉઘરાણીનું, હા. લિસ્ટ બની ગયું છે અચ્છા અને બધાને ફોન કરી દીધા છે. અચ્છા, લાવ જોવા દે. હા, કોણ કોણ નમૂનાઓ છે બાકીમાં? ઓકે. આદિત્યને ફોન કર્યો તો એની બાજુમાં કંઈ લખેલું કેમ નથી ફોનની બાજુમાં? ફોન કર્યો પણ ફોન નથી ઉપાડતા. બાકી બધાએ ફોન ઉપાડ્યા? આ બધાએ ઉપાડ્યા, એક બે પેમેન્ટ કરી દીધું છે ને બીજાએ મુદત માંગી છે એક દીની. આદિત્ય ભાઈ છે ને હવે હેરાન કરે છે, ખોટે ખોટું મારું મગજ તપાવે છે. જેટલી વખત સમય આપીએ એટલી વખત કંઈ ને કંઈ નવા નાટક. ફોન કરવો પડશે. નંબર કંટાળી ગયો છું. બીજી કઈ નોકરી હોય તો બતાવ ને. આ ઉઘરાણીમાં બહુ કંટાળો આવે છે. હું ગોતું છું. કાપી નાખ્યો. ફાયદો નથી ને, આપણા બધા નંબર એના ફોનમાં સેવ છે એટલે નહીં ઉપાડે. અરે ફરીથી કરું ને, કાપતો તો કેનો? ફરીથી ફોન કાપી નાખ્યો. આ માણસ આપણને ભાજીમૂળા સમજે છે. જ્યારે સામે આવે ત્યારે તો ભાઈ બાપા કરે, હાથ પગ જોડીને વિનંતી કરે, અને અત્યારે ફોન કાપે છે. લોકો તો પાછળ પડી ગયા છે, સમજાતું નથી કે કરવું શું. ફોન ઉપર ફોન કરે છે અને આજે
એમને જે સમય આપ્યો હતો એના કરતાં પણ એક દિવસ વધી ગયો છે. હા, શું કરીશ હવે? કંઈક તો કરવું પડશે. હવે આનું કંઈક કરવું પડશે કાળું. એક કામ કરો, અહીં લેતો હું ઓફિસે. ના ના, અહીંયા લાવશું તો ફરીથી રિક્વેસ્ટ કરશે, પગમાં પડી જશે ને સમય માંગશે. આની પહેલાં 2-3 વખત એણે નાટક કર્યા છે. અને ઓફિસમાં લાવીને કહીએ છે ને એમાં મજા નથી આવતી. તે દિવસો એના ઘરે ગયો ને ત્યારે મજા આવી. શેરીવાળા 2-4 જોતા હતા ને ત્યારે એની આંખમાં દેખાતું હતું કે હવે ભાઈને બીક લાગે છે. એટલે મને એવું લાગે છે કે હવે છે ને આપણી સ્ટાઇલથી ઉઘરાણી કરવી પડશે. થોડું કડક થવું જોઈએ, નકર તો આ બધાય નહીતર આ બધા આપણું ઇન્સેન્ટિવ રોકી રાખશે. આ તારો પગાર કેમ નો આપીશું? આ બધા હપ્તા નહીં ભરે તો તારો પગાર એમને ભારે પડશે. એટલે કડક તો થવું પડશે. શું કહીશ કાળું, જઈ આવીએ? હાલો, ધર્મના કામમાં ઢેલ થોડી કોઈ. મન તો નથી માનતું પણ હવે જવું તો પડશે. તે દિવસે એની વાઈફ બહુ રિક્વેસ્ટ કરતી હતી પણ હવે આ માણસ ખબર નહીં, મને તો છે ને આ માણસ છે ને એક નંબરનો ચીટર લાગે છે. મને લાગે છે જુગાર સટ્ટાની આદત હશે. આપણે એક કેસ આવ્યો તો ખબર છે, પેલો કોણ હતો નામ ભૂલી ગયો. એક કેસ હતો, એ ભાઈ હપ્તાના પૈસા લાવે બહારથી અને પછી એનો સટ્ટો કરી નાખતો. એને એમ કે આખો લોન જ ભર દઉં એક હપ્તાના પૈસાથી. પણ અત્યારે બધાને એવું છે, શોર્ટકટમાં રૂપિયા વાળું થઈ જવું છે. કોઈને મહેનત કરવી ગમતી નથી. આપણે બેંકના હપ્તા તો ભરવા પડે ને. શું કરશું? એક તો આ ગરમીનું મને છે ને જવાનું આળસ ચડે છે. તો અત્યારે ડીઝલના ભાવે વધી ગયા, મોટી ગાડી લઈ જવું પોહાય નહીં. 2 વ્હીલમાં તો વેલ્યુ જાય. આ તો 2 વ્હીલરમાં તો હું જવાનોય નથી ને તું 2 વ્હીલરમાં અમે આવતો નથી, બરાબર છે? એટલે તું વાત જ ન કરતો. એટલે કહું એકાદું કોકનું બુલેટ ઉપાડી આવીએ તો પછી ઉપાડી દઈએ. આ પણ બુલેટમાં તું આવી જઈશ, પાછળ મારી જગ્યા તો બચવી જોઈએ ને. પણ તો તમે આકી લેજો, હું પાછળ બેસી જાય, એડજસ્ટ કરી લઈ બીજું. હા કાળું, અત્યારે મને હવે ડ્રાઈવર બનાવવો છે. આ નાના બોલ ને, પગાર કેટલો આપીશ? હું ડ્રાઈવર તરીકે રહી જાઉં, તું મારો સર. આ સાહેબ, આ બોલો કેટલો પગાર આપશો? તમે યાર ખોટું લગાડ્યું. હું શું કહું છું, આપણે તમે શોલે પિક્ચર જોયું? સોલે? હા જોયું ને. એમાં કે ઓલી સાઈડ કાર આવે, હા તો એ મુકાવી દઈએ. કેના માટે? તમારા માટે. મને લાગે છે ગરમીનું છે ને તારું મગજ ખરાબ થઈ ગયું છે. હવે છે ને મારું મગજ વધારે તપે ને પેલા આપણે આદિભાઈના ઘરે પહોંચીએ અને કડક ઉઘરાણી કરીએ. કેવી? કડક. તારી અને મારી ફૂલ કડક કે પછી ફૂલ કડક. આજે કાં તો હપ્તો લઈને આવશું કાં તો એની વાટ લગાવીને આવશું, બરાબર? સીલ મારવાની ધમકી આપવાની છે સીધી. સીલ મારવાનું એક કામ કરીએ ને, આપણો સીલ નો બધો સામાન લેતા જઈએ. ના મારે અત્યારે ધમકી આપવા દે ને. સારો માણસ છે, એમને મેં ડરી જશે, હપ્તો ભરી દેશે. ગમે ત્યાંથી ઉછીના પાછીના કરશે એટલે ઘરવાળીનું મંગળસૂત્ર વેચીને પણ હપ્તો ભરી દેશે, ખાલી ધમકી આપી. હે ને? થઈ ગયા ને. હા તો ભાભી બોલ્યો તો ખરા હમણાં કે ભાભી રિક્વેસ્ટ કરતા હતા. હા, એટલે જ તમે ઓલી ફેરે એક હપ્તો બાઉન્સ કરાવી દીધો. તું ચાલ ને ભાઈ હવે. સર યાર આવું પછી મને આ તો ચાલ ને હવે. દામિની સાસરે ગઈ ને પછી ફોન જ નથી કરતી. મને એમ લાગે છે કે મારી દીકરી ત્યાં જઈને મમ્મીને ભૂલી જ જાય છે એને. મારે સામેથી ફોન કરવો પડે છે. હું કરી લઉં ને, એમાં શું થઈ ગયું? એનો કરે તો કાંઈ નહીં. લાવ. વિનો ફોન. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, શું કરે છે? બસ જો આ નવરી થઈને બેઠી હતી. તમે શું કરો છો? હું પણ નવરી જ હોય ને. આ તારા ભાભીના રાજમાં એકદમ મને લીલા લેર છે. પણ હું એમ કહું છું કે તું સાસરે ગઈ તો વાંધો નહીં, પણ ત્યાં જઈને તું મને ભૂલી જાય ને એ વાંધો છે. એટલા દિવસ ત્યાં રોકાણી હતી કે નહીં, તો પછી થોડો સમય અહીંયા પણ આપવો પડે ને. અને તમારા તબિયત પાણી કેમ છે? તબિયત પાણી તો સારા છે, પણ દામિની થોડા દિવસની વાત બરાબર છે, પણ તું તો અહીંયા 20 વર્ષ રહી તો એ વાત ભૂલી ગઈ. હજી 6 મહિના શું થયા ત્યાં, તો ત્યાંની માયા લાગી ગઈ છે તને. આ હર વખતની જેમ છે ને, પાછું તમારું લેક્ચર ચાલુ નહીં કરતો. હવે ફોન કર્યો છે તો હસીને વાત કરો ને થોડી વાર. હા, એ વાત એ સાચી છે, પણ પહેલા તને ઠપકો તો આપવો પડે ને મારે. આપી દીધો કે હજુ બાકી છે? આપી દીધો. હવે વધારે ઠપકો ન અપાય, નહીંતર પાછી આટલી પણ વાત નહીં કરે મારી સાથે. બોલો બીજું. બધાય મજામાં છે ને ઘરમાં? હા, પણ એક વાત કહું દામિની. પણ શું મમ્મી, શું વાત છે?
બધા મજામાં તો છે, પણ મને કંઈક ગડબડ લાગે છે એક વાતની. ગડબડ? શું ગડબડ? એ જ કે જ્યારે તું આવી હતી ને ત્યારથી કંઈક તારો ભાઈ અને ભાભી કોઈ મૂંઝવણમાં લાગે છે. મને એમ લાગે છે કે અંદરો અંદર ઝઘડા કરતા હશે, તો જ આવી ચિંતામાં ને ગુસ્સામાં હોય. નહીંતર ક્યારેય તારો ભાઈ કે તારા ભાભી આવું વર્તન ન કરે ઘરમાં. મમ્મી બસ કરો. હવે છે ને તમારા દીકરા અને દીકરી બંને મોટા થઈ ગયા છે, એમને છે ને થોડી ફ્રીડમ આપો. આ જ્યારે જો ત્યારે બસ આને શું થયું છે, આને શું થયું હશે. મારા બધાની પોતાની પર્સનલ લાઈફ છે, અમે છે ને અમારી તકલીફો જ્યાદા સોલ્વ કરી શકીએ એમ છીએ. તમે છે ને એટલું બધું લોડ ના લો મગજ પર. મગજ પર ટેન્શન તો આવે જ ને. પોતાના દીકરાને કંઈક તકલીફ પડે તો પછી એ મમ્મી કેવી રીતના જોઈ શકે? આ મેં મીરાને અને આદિત્યને બેયને પૂછ્યું હતું આ કે તમે તમે વધારે વિચારો છો એટલે તમને એવું લાગે છે. બાકી મેં ભાભીને પૂછ્યું હતું, ભાભી અને ભાઈ વચ્ચે કાંઈ ઇશ્યુ નથી. તો સારું. અને દામિની, આ વાત તો તને થઈ ગઈ, પણ બીજી વાત એ પૂછવાની હતી, એ તો મારા મગજમાંથી જ નીકળી ગયું. શું પૂછવાનું હતું? આ એ જ કે મેં તને જે આ ઘરેણું કરાવવા પૈસા આપ્યા હતા એ ઘરેણું લઈ આવી? હા, લઈ આવીશું. આ પૈસા ઘટ્યા નથી ને? ના, મને ગમતું હતું ને એ તમે જે પૈસા આપ્યા ને એમાં આવી ગયું હતું. ઘટ્યા હોય ને તો કહી દેજે, પાછી શરમ ન રાખતી. નહીંતર એમ થશે કે મમ્મી આટલા જ રૂપિયા આપ્યા ને આટલા મારે ઉમેરવા પડ્યા. મમ્મી એ બધું છોડો ને. તમે ભાઈ ભાભીની વાત કરતા હતા, એ તમને સિરિયસલી એવું લાગે છે? સિરિયસલી લાગતું તો નથી, પણ તમારી સામે બંને એવું કઈ વર્તન કર્યું છે, એવું કઈ થયું છે? ના બેટા, મારી સાથે તો સારી રીતે વાત કરે છે, પણ થોડુંક તો મને ગડબડ દેખાય છે. પણ ભાઈ કહેતો હતો કે થોડુંક ધંધાનું ટેન્શન છે, પણ એ તો સોલ્વ થઈ જશે. પણ મેં કીધું કે બંને જણા ફરી આવો ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય, તો એ પણ ના પાડે છે. હું એમ કહું કે આજકાલના છોકરાઓને ધંધાની ચિંતા હોય, પણ ખબર નહીં આ અત્યારની જનરેશનો કેમ ચિંતાને આમ ચૂટકીમાં ભૂલાવી નથી દેતા. અમારા વખતમાં તો કેવી કેવી મોટી આફતો આવતી, તોય તે અમે પલભરમાં ભૂલાવી દઈએ છીએ. પણ તમને લોકોને ગમે એટલા સમજાવીએ તો પણ સમજતા નથી. બોલો મમ્મી તમે છે ને ચિંતા નહીં કરો. એવું લાગે ને તો આજે હું એક આંટો મારી જઈશ. બસ પાક્કું. તો તું આવીશ ને તો ભાઈને ભાભીને બેયને સારું લાગશે તારા. હા, આ રાત્રે છે ને તમારા જમાઈ મને મૂકતા જશે, અને કાં તો હમણાં ફોન કરીશ, સ્પેશિયલ મને મૂકવા આવે. સારું બેટા, કાંઈ વાંધો નહીં, તો આવજે. અને સાંભળ, આ બધી તારા ભાઈને વાત ન કરતી, અને સરપ્રાઈઝ આપજે પાછી, એટલે એ પણ ખુશ થઈ જશે. સારું, હું કોઈને વાત નહીં કરું. સારું બેટા. અને સાંભળ, ઓલું ઘરેણું કરાવ્યું ને એનો ફોટો પાડતી આવજે, તો મને ખબર પડે કે તારી પસંદ કેવી હતી. સારું, હવે આ ઘરમાં મારી યાદી આપજો બધાને. સારું, બધાને યાદી આપીશ હો. હવે ફોન મૂકું? હા. તારું ધ્યાન રાખજો દીકરા. તમે પણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બૂમ પાડતો આદિભાઈ, મોટેથી. એ આદિભાઈ! એમ ધીમે બૂમ પાડતા તો મને આવડે છે, મારું ગળું બેહેલું છે. મારી બેહી છે ને. બોલાવો. આદિભાઈ! 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 અરે પ્રભુ, તમે ઘરે જ મળી ગયા. મને તો એમ કે બહુ ઇમ્પોર્ટન્ટ કામમાં હશો, ફોન ઉપાડ્યો ને એટલે મારે આવવું પડ્યું. તબિયત તો સારી છે ને? જય શ્રી કૃષ્ણ આંટી. મમ્મી છે ને? ચાલો આપણે બહાર વાત કરીએ. ના ના, બહાર બહુ તડકો છે, આપણે અહીંયા જ વાત કરીએ ને, અહીંયા મસ્ત છાંયો છે તમારો. હા, મારા મમ્મી છે, આપણે બહાર વાત કરીએ ને. હા તમે ચાલ. અંદર જાઓ, તમારે શું કામ છે? હા, તમે જાઓ. અરે માસી ભલે ને ત્યાં, પણ એમને તો ખબર પડે ને. આદિ, આ બે ભાઈ કોણ છે? આ લોકો બિઝનેસમાં નવો બિઝનેસની વાત કરવા માટે આવ્યા છે. હા, આપણે બહાર મળીને વાત કરીને ઓફિસે આવી જાત ને, ઓફિસે બેસીને નિરાતે વાત કરત. બેટા, હા હા, બિઝનેસની જ વાત કરવી છે તો બંને ભાઈઓને ઘરમાં બેસાડીને વાત કરને. હું મારી ઓળખાણ આપું પહેલા. મારું નામ પ્લીઝ. રોનક છે. એક મિનિટ.
અને તમારા દીકરાએ છે ને છેલ્લા 2 મહિનાથી લોન ના આપતા નથી ભર્યા એટલે અમે ઘર પર સીલ મારવા આવ્યા છીએ અને ફોને નથી ઉપાડતા કોઈનો. બેંકમાંથી આવ્યા છીએ લોન રિકવરી કરવા માટે. ભાઈ તમારી ભૂલ થતી હશે. મારો દીકરો તો સમયસર લોન ભરે જ છે. પૂછો આદિભાઈ, મેં કીધું તું ને આ માણસ 1 નંબરનો ચીટર છે. આ લોન ના આપતાના પૈસાથી સટ્ટો બોટ્ટો તો નથી રમતા ને? શું બોલો છો? મારા પતિ એવો વ્યક્તિ નથી, બરાબર? પણ તમારા પતિ મમ્મીને તો ખબર નથી. જરાક જાણ તો કરો એમને કે શું ચાલી રહ્યું છે. એમને કઈ જાણ કરવાની જરૂર નથી. તમે લોકો આજે તો નહીં જ સમજો ને. હા, હું કહી રહ્યો છું કે તમે અહીંયા વાત ના કરો, છતાં પણ જોર જોરથી વાત કરો છો. અહીંયા કઈ લખેલું છે આદિભાઈ? મૂર્ખ લખેલું છે અહીંયા? જ્યારે હોય ત્યારે ગમે તેમ કરીને સમજાવીને મોકલી આપો છો. જુઓ, પ્રેમથી વાત કરવાનો સમય છે ને હવે પૂરો થયો. મેં તમને ઘણી મુદ્દત આપી, છતાં પણ તમે એનો છે ને ગેરફાયદો ઉઠાવ્યો છે. એટલે આજે તો અમે પૈસા લઈને જ જશું. આ લોકો ચોર છે, બેંકના પૈસા બૂચ મારે છે. આદિભાઈ ચોર છે. સાહેબ, આ સોસાયટીમાં તમે અમારી આબરૂ કાઢો છો અને આટલું ચોરમાં બોલીને તમે શું સાબિત કરવા માંગો છો? થોડોક સમય આપો અમને, અમે તમારા રૂપિયા આપી દેવું. તમને તો ખબર પણ નથી કે વાત શું છે ને કેટલા મહિનાથી. આ તમારી દીકરીના લગ્ન થયા ને ત્યારે તમારા દીકરાએ આ ઘર ગીરવે મૂકીને લોન લીધી હતી. 3 મહિનાથી હપ્તા નથી ભર્યા. આ ભાઈ શું કહે છે? હા, સાચું કહે છે. મેં ઘર ઉપર લોન લીધી હતી અને આ દામિનીનો કરિયાવર ધામધૂમથી લગ્ન કરાવ્યા. તમને વાત નહોતી કરી, પણ મને એમ હતું કે ધંધામાંથી ધીમે ધીમે કમાઈને હપ્તાઓ ભર્યા કરીશ. પણ જુઓ ને, આ ધંધાએ પણ સાથ ના આપ્યો અને હું આ હપ્તા નથી ભરી શક્યો. એટલા માટે આ લોકો ઉઘરાણી કરવા આવ્યા છીએ. અને ઉઘરાણી નહીં, આજે તો અમે ઘર સીલ કરવા જ આવ્યા છીએ. પ્લીઝ. ક્યાં તો હપ્તો આપી દો અથવા હમણાં ટીમ આવે જ છે. તમારું ઘર સીલ થઈ જશે. અને સાંભળો, પહેરેલા કપડે જવાની તૈયારી રાખજો. ઘરમાંથી એક પણ વસ્તુ લઈ નહીં જવા દઈએ. આ તમારું મંગળસૂત્ર પણ કાઢીને મૂકી દેજો, દાગીનામાં જપ્ત થશે. ખોટું છે આ. સાચું મંગળસૂત્ર ગળામાં પહેર્યું હોત તો એ પૈસા તમને ના આપી દે. એ ચેક થઈ જશે. ઠીક છે? સાહેબ, થોડીક તો અમારા પર મહેરબાની કરો. તમને આપી દેશું સમયસર રૂપિયા. બસ આ હું કહું છું. મારો દીકરો કહેતો હશે, પણ આદિ કે ને થોડોક તો મુદત આપે. નથી મારી પાસે રૂપિયા. નથી રૂપિયા. નથી ને? ઠીક છે, ટીમને બોલાવું છું. ઘર સીલ થશે. હવે તમે લોકો અંદર પણ નહીં જઈ શકો અને પોલીસ પણ સાથે આવશે. શું કરું હવે હું? હા, આવી જાઓ બધાને લઈને. આ એક ઘર સીલ કરવાનું છે. આ વિગત મોકલું છું. ઘણા લોકો પાસે રૂપિયા માંગ્યા હતા, પણ કોઈ નથી આપતું. અને મીરા, શું થાય છે તને? મીરા, હા, જો હા, તું આમ ઢીલી નહીં પડ. હા, જો, ચાલ અંદર. આદિભાઈ, ભાભીની તબિયત સારી નથી લાગતી એટલે 1 દિવસનો સમય આપું છું. કાલ સુધીમાં હપ્તો ભરી જજો, નહીતર કાલે ટીમ આવશે ને ઘર સીલ કરી જશે. ચાલ છોટું. ચાલ અંદર. જો એકવાર વિચારી લો, બની શકે કે કોઈ રસ્તો નીકળી જાય. આદિ, બધું જ વિચારી લીધું છે. હવે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે અને મને આ રસ્તો જ યોગ્ય લાગે છે. મમ્મી અને દામિની બેન શું કરશે? એ લોકો રહી શકશે આપણા વગર, તમારા વગર? હું તો કહું છું, તું પણ મારી સાથે આવું નહીં કર. હા, હું એકલો કદાચ આ પગલું ભરીશ ને તો પણ એ લોકો મકાનને સીલ નહીં મારી શકે. કેવું સહેલું છે? લોન મારા નામ પર છે ને, તો જે વ્યક્તિ જહાજ જ નથી, પછી બેંકવાળા કોની પાસે રૂપિયા માંગશે? હા,
આપણું મકાન છે ને એ આપણા હાથમાંથી નહીં જાય. મમ્મીને આ ઉંમરે હું મકાન વગરના નથી કરવા માંગતો. તને વગરના નથી કરતા. પણ દીકરા વગરના થઈ જાય તો ચાલે. બીજો રસ્તો નથી મારી પાસે, કીધું ને. જો એક જ રસ્તો છે અને મેં વિચારી લીધું છે. લાવ પ્લીઝ સમજવાની કોશિશ કર. જરૂરી નથી કે તું મારી પત્ની છો એટલે બધી જગ્યાએ તારે મારો સાથ આપવો જોઈએ. વાત સાથ આપવાની નથી આ. તો હું આપી શકીશ. પણ ખરેખર લોન લીધી ત્યારે આવું કંઈ વિચાર્યું જ નહોતું કે આવું કંઈ થશે, કે જીવનમાં આવો સમય આવશે. નહોતું વિચાર્યું, પણ હવે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. એ લોકો કાલે ફરી પાછા ઘરે આવશે અને મીરા, મીરા, આદિ, આદિ, હા, મીરા, મીરા, જાગને, મીરા. છૂટે. આદિ, શું કર્યું આદિ? મને મૂકીને, તારી માને મૂકીને તમે હાય ભાભી. મમ્મી, દરવાજો ખુલ્લો છે ને આ લોકો. મમ્મી ઉઠો, અહીંયા સુવાની શું જરૂર હશે? ભાભી, આને ઓફિસ નહીં જવાનું હોય આજે. હાય હાય. ભાભી, મમ્મી, મમ્મી, ભાભી, ભાઈ, ભાઈ, ભાઈ ઉઠ ને. ભાઈ, મમ્મી અને મારી બેન, અને આ ચીઠી ખાસ કરીને મારી બેન માટે છે. માફ કરજે બેની. આજે હું અને તારી ભાભી આ પગલું ભરી રહ્યા છીએ. તારા લગ્ન ધૂમધામથી કરાવવા માટે લોન લીધી હતી. વિચાર્યું હતું કે પછી ધંધો બરાબર સેટ થઈ જશે તો
લોન પણ ભરાઈ જશે. પણ લોન ન ભરી શક્યો. લોન વાળા ઘણું દબાણ કરતા હતા અને આ ઘર પણ મેં ગીરવી મૂક્યું હતું. એ લોકો આપણા ઘરને સીલ ના મારે એટલે હું પગલું ભરું છું. મને માફ કરજે. મારે આવું કરવું તો નહોતું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. શું કામ નથી આવું કર્યું? તારી બેન તારા માટે એટલી પારકી હતી. એક પણ વાર ત્યાં તારી બેનને વાત ના કરી. ઊંચા ખાનદાનમાં ઊંચા ઘરમાં લગ્ન કરાવવા માટે તે લોન લીધી. તો તને આ તારી બેન ઉપર એટલો વિશ્વાસ નહોતો કે તને મદદ કરશે. ભાઈ ઉઠ ને. ભાભી ઉઠ. મમ્મી તમારી દીકરી આવે છે. મમ્મી ઉઠ. આજે તે સાબિત કરી દીધું કે ભાઈની બેની હંમેશા એના માટે લાડકી જ હોય છે. વિચાર ના કર્યો કે હું ક્યાં જઈશ, શું કરીશ. મને મૂકીને જતો રહ્યો.